આદિવાસી હિન્દુ છે કે નહીં, ડીએનએ તપાસ કરાવીશું. ભાજપના મંત્રીના વિવાદિત નિવેદનથી હોબાળો. રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરની આદિવાસી સમાજ વિશેની ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા, ભારતીય આદિવાસી પાર્ટીના સાંસદ રાજકુમાર રોતે મદન દિલાવરના નિવેદનની આકરી ઝાટકણી કાઢતા કહ્યું છે કે ભાજપે હવે આવી ટિપ્પણીના પરિણામ ભોગવવા પડશે. જોકે નિવેદન પર વધતા વિવાદને જોતા મદન દિલાવરે સ્પષ્ટીકરણ આપ્યું હતું. રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે આદિવાસી સમાજ અંગે વાંધાજનક ટિપ્પણી કરતા કહ્યું હતું કે આદિવાસીઓ હિન્દુ છે કે નહીં તે તેમના પૂર્વજોને પૂછે. પેઢીનામું લખનારા લોકોને ન પૂછે કે તે કોણ છે. જો તે હિન્દુ નથી તો અમે તેમના ડીએનએ ટેસ્ટ કરાવીશું અને જાણીશું કે તે તેમના બાપની औलाद છે કે નહીં. બીએપીના સભ્યો દ્વારા આદિવાસી હિન્દુ નથી એવો દાવો કરાયા બાદ આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી. રાજસ્થાનના શિક્ષણ મંત્રીના વિવાદિત નિવેદનની ચોતરફી ટીકા કરતા સાંસદ રાજકુમાર રોતે કહ્યું કે અમે મદન દિલાવર સામે આદિવાસી વિરોધી અભિયાન ચલાવીશું અને આદિવાસીઓના ડીએનએ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ મોકલીશું. આ સેમ્પલ રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મદન દિલાવરને મોકલાશે. રોતે ભારપૂર્વક કહ્યું કે મારે સમગ્ર દેશના આદિવાસીઓને એટલું જ કહેવું છે કે હવે તમારા બ્લડ સેમ્પલ રાજસ્થાનના મુખ્યમંત્રી અને મદન દિલાવરને મોકલો. જો મદન દિલાવર રાજીનામું નહીં મૂકે તો ભાજપ તેમને બરતરફ કરે, કેમ કે રાજસ્થાનના શિક્ષણ મંત્રીએ સમગ્ર આદિવાસી સમુદાય સામે આરોપ મૂક્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.